આજરોજ મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ, જેમાં 6 લેન રોડ, ઓવરબ્રિજ, જમીન સંપાદન સહિતના મુદ્દે વિપક્ષે તડાપીટ બોલાવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને આજે 2023ના વર્ષની અંતિમ સાધારણ સભા મળી હતી, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષના સભ્યો દ્વારા ભાવનગરમાં છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલ 6 લેન અને ઓવરબ્રિજના કામને લઈને ભારે ધડબડાટી બોલાવી હતી અને પ્રશ્નોત્તરીની ઝડી વરસાવી હતી. અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબો અપાતા ન હોવાના પણ આક્ષેપો કરાયા હતા અને મેયરને સંબોધીને વિપક્ષના નેતા ભરતભાઈએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમારું કોઈ માનતું નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઈ જ હક નથી, જેને લઈને સભામાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો. વિપક્ષના જયદીપસિંહ સહિતના સભ્યોએ પણ આ પ્રશ્ને ભારે તડાપીટ બોલાવી હતી અને લાંબા સમયથી ચાલતા કામો પૂર્ણ કરવાનો સમય નિશ્ચિત કરવા માંગ કરેલ. આજની સાધારણ સભામાં કર્મચારીઓને મળવાપાત્ર થતી આર્થિક સહાય આપવા ઉપરાંત લીઝ પટ્ટા રિન્યૂ કરાવવાના ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટીપી અંગેના નિર્ણયો તેમજ મહાનગરપાલિકા હસ્તકના તળાવમાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટેની વિવિધ રાઇડની ટિકિટના દર અને સમય મર્યાદા અંગેનો ઠરાવ મંજૂર કરવામાં આવેલ. લાલ દવાખાના સુધી ત્યાંથી તો રેલવેની જગ્યા છે. કામગીરીમાં મારો કેમ નથી. ફ્લાયઓવર બ્રિજના કામના ડીપીઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે ઈ ડીપીઆરમાં ભૂલ કહેવાય કે ન કહેવાય, મને ખાલી એટલું કહો. હા ના મીટર વિશે આપના કહેવા મુજબ તો બધા 45 મીટરના રોડ ઉપર જે મકાનની પરમિશન આપી હોય, આપણે પ્લાન પાસ કરાયા હોય, રજાથી આપી હોય, એ બધાને કેટલા મીટરનો રોડ ગણીને આપણે પરમિશન આપતા હશું? એની અંદર આપણે ખેડૂત પાસેથી જગ્યા લઈ અને બગીચા, કોમ્યુનિટી સેન્ટર રીતના કામમાં ડીપીઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે તો શું શું ફેરફાર કરે છે? આ બંને કામોમાં કેટલા ટકા પૂર્ણ થયેલ છે? પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે? સરાહનોકે મંજૂર. જયદીપભાઈએ મને કીધું કે સૈનિક કમિટીના સભ્ય છે, તો તમે જ્યારે તો માહિતી મેળવી ત્યારે પણ માંગણી કરી આ ઓર્ડરને ફોલો કરેલો સભ્ય ત્યારે પણ માંગણી કરેલી હતી, ત્યારે પણ માંગણી કરેલી હતી. જેના લીધે મુખ્ય 11/8/2020 તથા 6 લેન રોડના કામનો રહેલો 17/10/2018 માં આપવામાં નથી. ફ્લાયઓવર બ્રિજના કામના ડીપીઆરમાં કોઈ આજની 45 મીટર વિશે આપના કહેવા મુજબ તો બધા 45 મીટર રીતના કામમાં ડીપીઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે તો શું? જો તમે સત્તામાં બેઠા છો, બે છે તમે, જો સત્તા છોડી દો, તમારું કોઈ માનતા હોય તો તમે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠો, તમે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છો અને તમારી વાત ન માનતો તો સત્તા ઉપર બેઠવાનો અધિકાર તમારો નથી. તો એ પ્રમાણે જ્યારે તો જ્યારે ડીપીઆર તૈયાર કર્યો ત્યારે આ બધી સતી રહી ગઈ કહેવાય ને. આપણને અત્યારે સૂજ્યું કે ભાઈ રેલવેની જગ્યા લેવાની છે, બીજી ક્યાંય જગ્યા લેવાની વાત હાલે છે, તો એ વખતે એમાં ક્યાંય નોંધ છે ખરા કે ભાઈ જ્યારે ઓવરબ્રિજ કરશું ત્યારે આપણે અહીંયા રેલવેની જગ્યા લેવાની થશે? આ સરિતાની જે દુકાનો છે, કોમન પ્લોટમાં આપણે ઓવરબ્રિજ કર્યો છે, એ સતી રહી ગઈ કે ભૂલ રહી ગઈ કે અત્યારે જરૂર પડી? બેમાંથી એક કયો. જો ડીપીઆર માં નોંધ હોય કે ભાઈ રેલવેની જગ્યાની આપણને જરૂર પડશે, અથવા આ જે કઈ મારું કોમન પ્લોટમાં આપણે આવી ગયા, એ સતી રહી થી નહોતી રહી, ખાલી એટલું તો સાહેબ કયો. તમે જવાબ આપી દીધો સારી રીતે. મારો 1836 ને 45 જ્યારે ડીપીઆર બન્યો હોય ત્યારે જે હયાત રોડ હતો 36 મીટર. અરે હું ખાલી આપણે જે ઓવરબ્રિજ પાસ કર્યો સાહેબ સિટી એન્જિનિયર શ્રી, ત્યારે 45 મીટરનો હતો ને? યસ. તો 45 મીટરનો હતો તો ત્યારે તેમાં સમાવેશ કેમ ન કરી નાખ્યો? અત્યારે કેમ આપણે જરૂરિયાત ઊભી થઈ? અત્યારે આપણે કેમ નિમણૂક કરવાની જરૂર પડી? અત્યારે કેમ જમીન સંપાદન કરીએ છીએ?
ડીપી ઉપર આવી જ થતું હતું આ બધા. ને જ્યારે 1970 માં જ્યારે પ્લાન થયો ત્યારે જ્યારે લેઆઉટ સદિતાનો મંજૂર થયો હોય ત્યારે તૈયાર કરવામાં ત્યારે ડીપીઆર આરઓડબ્લ્યુ 36 મીટર હતી, ત્યારબાદ આરઓડબ્લ્યુ 45 મીટર મુજબ ડીપીઆર 6 લેનની કામગીરી કરવામાં ત્યારબાદ 45 મીટરનો ડીપીઆર જાહેર કરેલો હતો. અને કે રેલવેની જગ્યા છે એમાં આવી રીતે બાયપાસ કાઢવું હોય તો જરૂર પડશે. સરિતાના કોમન પ્લોટ જે છે અત્યારે દુકાનો એમાં અત્યારે જરૂર પડશે કે ભવિષ્યમાં જરૂર પડશે એવો ક્યાંય ઉલ્લેખ છે ખરા? સરિતાની જે જગ્યાની વાત કરો છો તે બે જો હું પર્ટિક્યુલર એક નહીં, ઓવરબ્રિજની અંદર અત્યારે જે કઈ આપણે સૂચનો કર્યા છે ફરીથી આપણે નિમણૂક કમિશનરશ્રીની કરવા જઈ રહ્યા. તમારી રીતના જ કહી દે દાદા, પૂરું થઈ જાય કે આજે બોર્ડના એટલા ઠરાવ એટલે કરવાનું તે મંજૂર થયા. ઓકે. મેયર સાહેબ આજે વાત કરીએ તો બોર્ડ હતું ને એમાં કેટલા કાર્ય રજૂ થયા અને કેટલા મંજૂર થયા, અધ્યક્ષાથી કોઈ કાર્ય ખરું? આજે સામાન્ય સભામાં 13 કાર્યોની ચર્ચા થઈ ત્યારે 13 કાર્યો સર્વાનુમતે મંજૂર થયા. મહત્વના કયા કયા હતા? મહત્ત્વમાં એક તો 6 લેન અને બ્રિજનો પ્રશ્ન અવારનવાર આવતો હોય અને આજે પણ ખૂબ ચર્ચામાં રહ્યો. એમાં જ્યાં ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યાં ખાનગી પ્રોપર્ટી સંપાદન કરવાની વાત છે, તો આજે ઠરાવમાં પણ એ પાસ કરવામાં આવ્યું છે કમિશનર દ્વારા. આપણે એને સક્ષમ સત્તા આપી છે કે જેથી કરીને આપણે ઝડપથી કાર્ય પૂર્ણ કરી શકીએ. બ્રિજની કાલે તમે મુલાકાત લીધી હતી તો શું એજન્સીને શું સૂચનાઓ આપી, કેટલા ટાઈમમાં પૂરું થશે, શું છે આ બધું? બ્રિજની કાલે મુલાકાત લીધી. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગેંગ, જેને એ લોકોની ભાષામાં કહીએ તો અલગ અલગ ગેંગ કામ કરી રહી છે અને જોયું તો એવું લાગ્યું કે ખૂબ સારું મજબૂત કામ થઈ રહ્યું છે. અને મારું પણ એવું પછી વિચાર આવ્યો કે કામ હાથે એટલે કે મેન્યુઅલ કરતા હોવાથી વાર લાગી રહી છે, એટલે આપણે સમય નથી આપી રહ્યા. પણ બીજે જ્યાં બ્રિજ બને છે તે તૈયાર લાવીને અમુક વસ્તુ તૈયાર લાવીને મૂકવામાં આવે છે, એવું અહીંયા નથી થતું. અહીંયા આપણે પોતે જ બનાવે છે અને પોતે ખૂબ સારું કામ છે, ત્યાં જોયું છે, પણ વાર લાગી રહી છે. કેટલા ટાઈમમાં પૂર્ણ થશે કામ ખૂબ ગતિથી ચાલે છે. થોડી ઘણી કંઈક ડિઝાઇનનો પ્રોબ્લેમ છે એ તાત્કાલિક કહેવરાયું છે, સૂચના પણ આપી છે અને જરૂર પડે તો રાજ્ય સરકાર સુધી અમે જવાની તૈયારી છે અને ઝડપથી કામ થાય તેવી મારી ખૂબ વ્યક્તિગત લાગણી છે અને હું એટલે જ ત્યાં તપાસમાં ગયો હતો. સાહેબ એવું નથી લાગતું કે આપણે જે લેટ થાય છે એ મેન્યુઅલી કામ થઈ રહ્યું છે એના કારણે નવી ટેકનોલોજી આપણે અપનાવી જોઈએ ને તાત્કાલિક કામ થઈ જવું? ખરેખર તમે કીધું એમ વાર એટલે જ લાગે છે મેન્યુઅલ કરીએ છીએ એટલે, પણ એવા પણ દાખલા છે કે તૈયાર લાવીને જે ફિટ બેઠાડે એમાં ક્યારેક એક્સિડન્ટ પણ થતા હોય છે, ખૂબ તૂટફૂટ થતી હોય છે. પણ આ તમે જો ખરેખર એકવાર તપાસ કરવા જાઓ, ખૂબ સારું કામ થઈ રહ્યું છે, ખૂબ સારું લોખંડ ખૂબ સારી રીતે ટેકનિકથી બની રહ્યું છે, તે કાલે મેં નિરીક્ષણ કર્યું છે. તમે કહો છો કે આ રીતે દુર્ઘટના બને છે તૈયાર લાવવાથી, તો આપણા હિન્દુસ્તાનમાં મોટાભાગના જે ઓવરબ્રિજ છે એ જ ટેકનોલોજીથી બની રહ્યા છે. સાહેબ હું એટલે બધે તો ન જઈ શકું, પણ આ પુલ માટે જ ફક્ત બોલી રહ્યો છું કે બીજાથી વિશેષ અને બીજા બ્રિજથી વધારે મજબૂત થઈ રહ્યો છે.